અવિનાશભાઈની ગીત સમૃદ્ધિ એમાં કાવ્ય તત્વ રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યા રે. આ પંક્તિનું આવવું રાખના રમકડા વળી એક વખત આપણી સમૃદ્ધ ભજન પરંપરા ભક્તિ અને જ્ઞાન બંને માર્ગે, પણ જ્ઞાન માર્ગમાં ક્ષણભંગુરતાની વાત વિશેષ થઈ છે. તો આ મનુષ્ય દેહ શું છે? એક રમકડું, રાખનું, નાશ પામી જવાનું છે. હવે એવી આ ક્ષણભંગુરતા વિશે કવિને હરખ કરવો હોય એવું તો બને નહીં. રાખના રમકડા આપણને કહ્યા એમણે, તો એના મનમાં શું હશે? મને કંઈક એમ મનમાં વિચાર જાગે છે કે રાખના રમકડા એ કરતાં પણ વધારે અગત્યનું એની પાછળ આવતું પદ મારા રામે રમતા રાખ્યા રે. મનુષ્યનું આ શરીર ક્ષણભંગુર છે, રાખનું જ રમકડું છે, પણ એને રમતું રાખ્યું છે જેણે, એ તો પરમ તત્વ છે, અવિનાશી છે. જેમણે ચૂલો અને ચૂલાની રાખને જોઈ છે એમને ખબર છે કે રાખના જે ઉપયોગો આપણે વાસણ માંજવા વગેરેમાં કરીએ છીએ, એ રાખને કોઈ આકાર આપવો બહુ મુશ્કેલ છે. એ રાખમાંથી કશું બનાવવું અસંભવ છે. એમાં પાણી ઉમેરો તો પણ એને આકાર ન મળે. તો પછી આપણે એ રાખમાંથી રમકડા બન્યાની જે વાત કવિએ કરી એના વિશે વિચારીએ તો થાય કે આવું રાખમાંથી પણ બને એવું રમકડું બનાવનાર કોણ હશે? એ તો કેવો સિદ્ધ હશે. અને કવિ કહે છે કે રામે રમતા રાખ્યા. જે પરમ તત્વ છે એણે આ અસંભવ સંભવ કરી દેખાડ્યું છે કે જેનો નાશ થવાનો છે એને નામ આપ્યું છે. તો રામે રમતા રાખ્યા હોય, ભલે આપણે રાખના રમકડા હોઈએ તો પણ આપણને એક આશા બંધાય અને કદાચ એક દિશા પણ મળે કે આપણો રામ રાજી રહે એવી રીતે જીવવું જોઈએ.